પીપરાળાથી રાજસ્થાનના ભાણવડપુર તીર્થનો પદયાત્રા સંઘ યોજાશે। ગુરુવારે સવારે થરાદમાં પ્રવેશ કરશે અને જૈન સંઘ દ્વારા સ્વાગત કરવામાં આવશે। પીપરાળા ગામથી રાજસ્થાનના ભાણવડપુર તીર્થ સુધી છરીપાલક સંઘનું જયંત જસ યાત્રાના રૂપે પદયાત્રા સંઘનું આયોજન 20 ડિસેમ્બરથી 1 જાન્યુઆરી સુધીનું જૈનાચાર્ય શ્રી જયંત સેનસુરી મહારાજ સાહેબના શિષ્ય ગચ્છાધિપતિ આચાર્ય શ્રી નિત્ય સેનસુરીશ્વરજી મહારાજ સાહેબ તેમજ મુનિરાજ શ્રી ચરિત્ર રત્ન વિજય મહારાજ સાહેબ, નારોલીવાલા મહારાજ સાહેબ આદિ સાધુ સાત્વીજી મહારાજ સાહેબના સાનિધ્યમાં યોજાશે। જૈન ધર્મના શ્રી સૌધર્મ બૃહત્પાગચ્છ ત્રિસ્તુક જૈન સંઘ અને અખિલ ભારતીય રાજેન્દ્ર જૈન નવયુવક પરિષદના માર્ગદર્શનમાં જસયાત્રા સંઘ સમિતિ દ્વારા આયોજિત જયંત જસયાત્રા સંઘ જૈનાચાર્ય ગુરુદેવ શ્રી જયંત સેનસુરી મહારાજ સાહેબની જન્મભૂમિ પીપરાળા તીર્થથી 20 ડિસેમ્બરના સવારે 6:30 કલાકે પ્રસ્થાન કરી ખોરડા મુકામે વિશ્રામ કરશે। ત્યારબાદ 21 ડિસેમ્બરના થરાદ અને 22 ડિસેમ્બરે માંગરોળ અને 23 ડિસેમ્બરના ખોડા મુકામે કરીને 24 ડિસેમ્બરના રાજસ્થાન રાજ્યમાં પ્રવેશ કરતા થકી 1 જાન્યુઆરીના જૈનાચાર્ય શ્રી જયંત સેનસુરી મહારાજ સાહેબના સમાધિ સ્થળ રાજસ્થાનના ઝાલોર જિલ્લામાં સ્થિત ભાણવડપુર તીર્થમાં પ્રવેશ કરીને સંઘ યાત્રા પૂર્ણ થશે। આ સંઘ યાત્રામાં ગુજરાત સહિત દેશના અન્ય રાજ્યોમાંથી 1600 ભાઈઓ બહેનો જોડાઈને પદયાત્રા કરશે। સંઘ યાત્રાને લઈને ગુજરાત સરકારના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સહિત અનેક રાજકીય, સામાજિક, ધાર્મિક તેમજ પ્રશાસનના અગ્રણીઓને આમંત્રણ પત્રિકા પણ અર્પણ કરવામાં આવી છે। સમસ્ત થરાદવાસીઓને પ્રણામ। થરાદ મુકામે પુણ્ય સમ્રાટ જયંત સેનસુરીશ્વરજી મહારાજ સાહેબની જન્મભૂમિ પેપરાળથી ચાલતો છરીપાલિત સંઘ આવતીકાલે સવારે થરાદમાં પ્રવેશ કરશે અને મોટા મહાવીર વરખડી તીર્થથી સ્વાગત થશે અને મોટા મહાવીર પહોંચી અને જનતા હાઈસ્કૂલ વિશ્રામ લેશે। ત્યાં સર્વેને દર્શન કરવા પધારવા નમ્ર વિનંતી। સમસ્ત થરાદની જનતાને નમ્ર વિનંતી। આજ રોજ જૈન સેનસુરી પુણ્ય સમ્રાટશ્રીનો પેપરાળ તીરથથી જન્મભૂમિથી ભાણવડપુર સ્વર્ગભૂમિ છરીપાલિત સંઘ આવતો હોય થરાદની તમામ સમગ્ર જનતાને નમ્ર વિનંતી કે આ પ્રસંગ ભારતભરના પદયાત્રીઓ આમાં જોડાયેલા છે। 1250 પદયાત્રીઓ છે ને જાપાનના પણ આમાં પદયાત્રીઓ જોડાયેલા છે। જૈન સેનસુરીની સ્વર્ગભૂમિ સુધી આ સંઘ જાય છે। આવતીકાલે વરખડી ધામ સવારથી 8:30 વાગે સામૈયું થશે। વાજતે ગાજતે મોટા મહાવીર દર્શન કરી જનતા હાઈસ્કૂલ ગ્રાઉન્ડમાં જશે। તો આપ સહ જનતાને આ શ્રી સંઘને વધામણા કરવા નમ્ર વિનંતી।